ભીલ સમાજ પંચ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એમાં ઉપસ્થિત સૌ સ્ટેજના સમાજના આગેવાનો, સામે બેઠેલા તમામ આપણા આદિવાસી સમાજના આગેવાનો બધાને આવકારું છું, વિનંતી કરું છું, અભિનંદન પાઠવું છું. ભાઈઓ, આપણું ભીલ સમાજ પંચ છેલ્લા 2-3 વર્ષના પ્રયત્નથી બનાવવામાં આવ્યું છે. એની અંદર ખૂબ સારી રચના કરવામાં આવી છે. આપણા જે પણ ચૂંટાયેલા વ્યક્તિઓ છે, દાહોદ જિલ્લાના મેન કુબેરભાઈ ડિંડોર સાહેબ અધ્યક્ષ સ્થાન પર છે, કારણ કે દાહોદ જિલ્લાના મંત્રી છે, મહીસાગર જિલ્લાના મંત્રી છે. અને જે ધારાસભ્યો ચાલુ છે અને જે માજી ધારાસભ્ય છે કે એમની હરોળમાં જે હરીફ હતા એમને ઉપાધ્યક્ષ તરીકે લીધેલા છે. જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ, વોર્ડ સભ્યો અને એમના પણ હરીફો એ પણ આ સમિતિની અંદર છે. લગભગ 7,500 સભ્યો આની અંદર છે. એટલે તમામ વ્યક્તિઓને, તમામ સરકારી સંસ્થાના આગેવાનોને પણ આવરી લેવામાં આવ્યા છે. IAS, IPS, સારા સમાજસેવકો તમામને આવરી લેવામાં આવ્યા છે. સમાજ વિશેની વાત કરી, પરંતુ હું પણ 2 મિનિટનો સમય લઈશ તમારો, કે 51,000 કે 1,21,000 જેવું આપણે દેજ લઈએ, એની સાથે સાથે આપણે ડીજે પ્રથા બંધ કરીએ, એની સાથે સાથે દારૂ બી બંધ કરીએ. અને ખાલી લગ્નમાં જ દારૂ નહીં, પણ ચૂંટણીઓમાં પણ દારૂ બંધ થવા જોઈએ, તો આપણો સમાજ સુધરશે. સમાજ માટે કયું કામ કરે છે એના સાથે આપણે રહેવાનું છે. હું હમણાં સ્ટેજમાં સૌ આગેવાનો એવું કીધું, મેં નેતાગણ કીધું નથી, કારણ કે આજે દાહોદ જિલ્લાની અંદર આદિવાસી કુંભ ભેગો થયો છે. અહીંયા તમામ સમાજના આગેવાનો, તમામ નેતાગણને આપણા ભીલ સમાજે એક સ્ટેજ પર બેસાડ્યા છે. એટલે એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું, એમનો ધન્યવાદ માનું છું. ભાભોર સાહેબે પણ વાત કરી, ખૂબ સારી વાત કરી. પરંતુ ધારો કે ડીજે વાળા હમણાં થોડા દિવસ પહેલા મારી પાસે પણ આવ્યા હતા કે હર્ષદભાઈ, અમે 20-20 લાખ રૂપિયાના ડીજે લાયા તો અમે શું કરશું, બંધ થઈ જાય, અમારી રોજગારીનો શું થશે? એટલે સૌ સમાજના આગેવાનોએ મળી રોજગારી વિશે પણ વિચારવું પડશે કે આપણા આદિવાસીઓ ડબ્બા ભભડાવા ગુજરાત છે, એના માટે બી સૌએ ભેગા થઈને એમની રોજગારી માટે પણ પ્રયત્ન કરવા પડશે. શિક્ષણની વાત કરું તો શિક્ષણમાં બી આપણા આદિવાસી સમાજના આગેવાનો સૌ ભેગા થઈને આપણે છોકરાઓ ખૂબ સારું ભણે, દરેક ગામડે ગામડે લાઇબ્રેરીઓ હોય અને આપણા છોકરાઓ ત્યાં ભણીને IPS, IAS બને, એના માટે બી સાથે પ્રયત્ન કરવા પડે. આગળના જમાનાની વાત કરું, બેનો ડિલિવરી ઘરે થતી હતી, હવે દવાખાને લઈ જઈએ તો સીઝર થાય છે. એટલે એના માટે બી આપણે સ્વાસ્થ્ય માટે બી ખાસ સૌએ ભેગા થઈને વિચારણા કરવી જોઈએ. દહેજ પ્રથા બંધ કરવી જોઈએ, દારૂ પ્રથાએ બંધ કરવી જોઈએ, ડીજે પ્રથાએ બંધ કરવી જોઈએ. શિક્ષણમાં આપણા લોકો આગળ આવવા જોઈએ, સ્વાસ્થ્યમાં આગળ આવવા જોઈએ, રોજગારી માટે પણ વાત થવી જોઈએ. રોજગારી મળશે તો ઓટોમેટિક જ દહેજ પ્રથા થોડી ઓછી થશે, દારૂબંધી પણ ઓટોમેટિક થશે. સાહેબે ખૂબ સારી વાત કરી. ભાભોર સાહેબને અભિનંદન પણ પાઠવું છું કે 20,000 કરોડ રૂપિયાનું કારખાનું નાખ્યું. પરંતુ ભાભોર સાહેબને એટલી પણ વિનંતી કરું કે એના કારખાનાની અંદર 10,000 માણસો ત્યાં લેવાના છે, તો આપણા દાહોદ જિલ્લાના જ લેવાય એવી બી હાથ જોડીને એમને હું વિનંતી કરું છું. અને અમે સૌ મંચ પર એક છે, ભાજપ કોંગ્રેસ કે આપ બાપ કરવા આવ્યા નથી, પણ વિરોધ પાર્ટીવાળા થોડા ગોધાવ હે ને તો એ લોકો સરકારમાં રજૂઆત કરે, નહીં તો સરકારવાળા કહે ભલે પેલા વિરોધ પાર્ટીવાળાને કે આ લોકોને કોઈ પડી નથી, તમે કેમ એમ કરો છો? એટલે સમાજની વાત કરી રહ્યા છે, ભાજપ કોંગ્રેસ કરતા નથી. સમાજનું હિત હોય ત્યાં આપણે બધા ભેગા થઈ જશું. કદાચ મારી ભૂલ થઈ હોય બોલવામાં તો 2 હાથ જોડી માફી માંગુ છું મંચસ્ત્રીઓ સામે અને તમારા માટે, પણ સમાજ માટે બધા ભેગા થઈએ અને આદિવાસી સમાજ જે બન્યો, ભીલ સમાજ બન્યો, આ સમાજ પંચનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું, ધન્યવાદ કહું છું. જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય સંવિધાન.